वरुण सर, पहला तो चलो હવે સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન જાણી લઈએ. કયા સ્ટોક પર આપ ફોકસ ધરાવી રહ્યા છો અત્યારે? તો એઝ ઓફ નાવ માર્કેટના કન્ડિશન્સમાં કોઈ મોટા ઇમ્પ્રુવમેન્ટ નથી દેખાઈ રહ્યા, બટ સમહાઉ આપણે જોઈ રહ્યા છીએ કે સર્ટેન પોકેટ્સ અને સર્ટેન સ્ટોક્સમાં સારું એવું મોમેન્ટમ બિલ્ડ થયું છે. વન ઓફ દેટ સ્ટોક ઇટ્સ લેન્સકાર્ટ. તમે જુઓ રિઝલ્ટ બાદ જે રીતે મોમેન્ટમ આવ્યું, ફરી પાછું એને કરેક્શન આપ્યું, મેઇન રિવર્સલ થયું, અગેન પાછું ઉપરની જર્ની માટે રેડી થઈ ચૂક્યો છે. તો આ રીઝનના કારણે મને એવું લાગે છે લેન્સકાર્ટમાં આપણે જરૂરથી પોઝિશન બનાવવી જોઈએ. એક્સેલન્ટ રિઝલ્ટ હતું અને રિસન્ટલી લિસ્ટેડ આઈપીઓમાં એક એવો આઈપીઓ છે કે જે હજી પણ પોઝિટિવ રિટર્ન આપી રહ્યો છે. અહીંયાથી સારા એવા પોઝિટિવ રિટર્નની અપેક્ષા છે. 505 રૂપિયા ઉપર ચાલે છે. આ જ ભાવ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન આપીશ. નીચેમાં 465 રૂપિયાનો એસએલ રહેશે. ઉપરમાં મને એવું લાગે છે એકવાર માટે 575-600 લેવલ આવનારા 3 થી 4 મહિનામાં આવી શકે છે. ઓકે, તો આ સર તરફથી સલાહ બની રહી છે. લેન્સકાર્ટ 600 રૂપિયાના ટાર્ગેટ, 465ના સ્ટોપ લોસ સાથે આવનારા દિવસો માટે સલાહ બની રહી છે લેન્સકાર્ટ.